હું તો ત્રણ દાડી આવ્યો ડાબી તો પ્રતિષ્ઠામાંથી આબાદ નહીં દીધા એટલે જોઈ ગયા તારું વાંચી ગયા આ તો વાંચમાં આવ્યા તને ખબર પડી છે આ તો મીઠી ડાબી એકલો જ નહીં છો છે આ તો બધે હોય અમારે રમણ ભમણ કર્યું છે પણ એ સારું કર્યું વળી હું ના પાડી ગયો તો કીધું રાજગરો ભૂરા ના વાઢતા કાલ તો ના પાડી હતી સારું કર્યું રાજગરો ના વાઢ્યો લાવ જોતા તો પલાવ્યો છે શું કર્યું બોલ ગયો ચાવીએ નહીં કે કોઈ નહીં ચારે તમને ખેતરમાં લઈ ગયેલો હોય આ તો બીજી છે મને મને લાગે તો વાળવા ગયા છીએ ખેતરમાં મને જોવા જવા છે અમારે રાજગરો ભય પડી ગયો છે કે નહીં પડી ગયો મને જોવા જઈએ તું વાત ઓય ચાલતી એટલે ચોર જેવો આવ્યો પણ તાર એ સામાનું આવ્યો ખાઈ રે ભાઈ આ પણ ઘેર ઉભો રહેતો નહીં અત્યારે 1000 વાગી તો ઘેર આપવું પડે કાલે આવ્યો તો સારું હતું પણ શું ડાબી હેડવાલના નિધાન રાખના પેલા વિક્રમભાઈ માલધારી લોક સાહિત્ય કલાકાર એની તો ખૂબ આઈડિયા મન કર્યા વસ્તી પાસે તાળીઓ પડાવી પણ ઓય અમારે રાજગરો ના પડ્યો હોય તો કે વિક્રમભાઈને રાખ્યા રાખવા હોવામાં હરું પારના ડાબી એટલે આ ભૂરાઈની હતા હોય એટલે હોય ચોય ભણાતો નહીં સારું કર્યું ઉદયે વાંચ્યો જ નહીં પણ મેં મારે ના પાડી ગયો તો મેં રાજગરો ના વાંચતા એટલે સારું કર્યું ત્રણ દાડા ડાબી ગયો ને ગાયરો પાછો મને રાજગરો જ વઢવરાવો પણ નહીં વાંચ્યો હોય અમારે મારી કોમની અડપ કરે છે ગંદી હજી તગુય નહીં બચ્યું હોય આ તો જાય છે ફરવા પણ વિક્રમભાઈ તો રાજી અમને ભલા આદમી ડાયરામાં કે વિરુબા ગુરુબાગી તમારી તો કોમેડી જોવાની મજા આવે છે પણ એની વાત જ ના થાય અલ્યા ભૂરા ભૂરા એટલે ત્રણ દાડી આવ્યો છું ડાબી તો ચોઈ ગયો તું હોય કે હેડી હટ હોય પણ ગાળો વરસાદ તો મારું બધું હોય ઘણો શોખ હોય મારે જેરી ના જવો બસ ઊભો રાત ગરો હતો તો વાગ્યો નહીં હોય હોય મારે હોય ચોઈ જાય ભૂરા અલ્યા આવ્યો હું હવે ત્રણ દાડી તો આવ્યો તારું ભલું થાય તારું એટલે ઓયની તો ઊંધું કરીને મેળ્યું હતું રાજગરો તો વઢાયો પોરો ઓયની પલરાયો પોરો બધો મેમાં એટલે ભૂરા એટલે પણ ડાભી હું જાતા શું કોમ ઓમ કર્યું હતી મને જઈને આવતા ઊંધો કોમ શું કોમ કરી હતી તારું ભલું થાય આયા પણ તીતો આ શું કર્યું રાજગરો નતો વઢાવાનો હું જાતો થઈ દાડે હમણાં નતો સડ્યો મેં કીધું રવાડી હતી ત્રણ દાડા ઊંધું શું કામ કરાવ્યા તું કોરો દાડો છે પલાયું બરું બધું કોરો કોરો કરતો તીતો આટલું વઢાઈ રહ્યા તો મુએ ચેડે ડાબી છું અને વિક્રમભાઈ માલધારી આયા છે ને હીરા કહેતા હતા કે વિજુબા ગુરુબા આયા છે માર કર્યો તમે બોલો ઈ માર ઉપરથી વરહે ઈ માર બધું પલડાય માર હવે શું જવાબ આલશો જવાબ મારે આટલા રાત કરે તો પૂરું પડે હારી પણ બધું શું કામ વઢાયું પૂરું તે ઊંધું કરીને મેળ્યું શું મને ડાબી થઈને એક દાડો ઘેર ના હું શું કામ ઊંધું કર્યું રોવીસી પણ તમે કોઈ ના વાંચ્યો હોત તોય બોલો તું વાંચ્યો તો તોય બોલો હવે શું આ બધું પોલાડીને ભમણ કરીને મેળ્યું એટલું છે બોલા વિવાહ થાય મારે વિવાહ છે ને જોઈ આ તો કશું ના મેળ પડે કોઈના લાહે નહીં નથી બધું વઢાયો શું કામ પોરો પેલતો પણ ચકરીએ ચકરીએ ખારે છે બધું મારે હાઈડો લઈને જવાનું એટલે ઉકે હાણી શું કરજો કહો હવે સોનારો એડો તમે ઉચાણી હાઈડો લઈને જાજો પણ હાઈડો પકડાવજો પણ આ રાજગરોથી બધો વઢાયો પોરો હવે આ તો જેડી ગયો બધો બગડી ગયો પેલા વિક્રમભાઈ માલધારી કોઈ કહેતા હતા મારું એટલે કીધું પણ હોય શું હોય ઊંધું કરીને મેળ્યું હતું તેમાં તો હું આવ્યો નતો શું નતો આવ્યો તી તો બધું ઊંધું કરીને મેળ્યું હતા આટલો તો છે રાશો છે એમ તો પણ આ તો હારો તો બધો વઢાયો તને મેં ના નથી પાડતો તું મારી ઘેર હોય તો કોમની અડપ કરે છે હવે મને ત્રણ દાડા ડાભી રહીને આવતે તી હોય ઊંધું શું કામ કરાવ્યું પૂરું બધું તો પાથરા ફેરવી નાખું ફેરવી જાય જેરી જાય તું એમ નહીં એમ ફેર આવશે ફેર તો આવશે એટલે માગતા વાળો આવશે બીજું કોણ આવે
ઉભા એમને ઊભો કરું શું ઊભો કરું અલ્યા એમ ના થાય હવે તું ઘેર એ રે તારે તો ભજીયા લાયા હતા તો ભજીયા શું ખાય તું તાણી ભજીયા લાવ્યો મેં તો કીધું ખેતરમાં એમને જો પણ રાજગરો નહોતો વઢાવવાનો હતી તો ઊંધામાં ઊંધું આ હવે છે ને આ લેવરા કાળો ભટદોણો થઈ ગયો છે શું કરશે હવે તાણે ફેરવા આવશે શું અમને અલ્યા ફેર પણ હવે તારી વગડી સીધે નહીં થાય તો શું તો હવે રોવો બાલિક રોવી હવે વાળમાં હું કરી ઘેર હોય ચેડપ કરી ના હોય એટલે બધું કોમ કરીને બેઠું ઉઠું વડો હું હગું કરો ને પોર વિવાહ કરતું શું હું હગું કરો પોર વિવાહ કરતું તે હું મથા કરવાના હતા તેને કીધું હું હેલાર તો લાવું રે હું ગમે ફરી નહીં જૂનામાં જોઈને પેલા લાવી એવી લાવો પાછી મારે નેસી ના લાવતા પણ લાવો પણ આ તારી આ પલાયનું પૂરું ઈ તો રૂપિયા 1.5 માંગી છે આ તારી કેટલા 1.5 લાખ 60 વરવાળી છે સાઈ છે પણ બીજું મોસલું કાઢવા નહીં થાય કે મારે રાજગરો પલળી ગયો છે ઊણ શનવાલ એમ તો હળમણા ના કરે રે ના મેલી એમ થોડું બાચીને થોડું ઊણ ને થોડું પોર નહીં પરણાય એવું તું એક કોમ કરી જેવું આ કર્યું ને એવું તારે લાંબી હોય ને તો પૈસા વંચી ને બેકો જેવું કેટલી એ કાઢી નાખે ને વેચી મારે કેટલી તારી હોય એક જર્મનની છે ને એક પિત્તળની છે બે અલ્યા એ નહીં ઓ પેટમાંથી કેટલી થાય કિડની કીધી તેરી કેટલી એક વેચી મારે અને એ કેટલી વેચી મારે જે 1.5 લાખની બબો છે ને 1.5 વધશી જે ઘર કરતો પૂરું પસાડું અને લાખ વાપરતો હણી મું જાદું 2 જણા વિદેશમાં હે તું ચાલે ના તો કોકને તમે ભલામણ કરો ઓપરેશન કરું ને દાટતું પૂરું કોઈને કહેવું નહીં એમ ટોકાલી ને કહેતા નહીં આવું ના પરણાય આવું મારા એકલો હારો મારી કેટલી વેચીને એટલે આપણી જો અમે મરી જવાનું હોય ને તાર ભૂરી એમને મેં મરી જો તમે કેટલી મોય હસી તોય મરી જાઓ અને એક કેટલી છે તોય રહો ના એમ તો હું પરણાવવાનો રહું એટલે ના રીકું છું ના એટલે હાસી વાત છે અને પેલા બટાકા કઢાયા પર પાસ તારું પગું થાય તારું એમાં તાણી મેં ના નથી પાડી ગયા 4 ઓળા કઢાયા હતા પછી વરસાદ ચાલુ છો પણ એ શું કહે એટલું પટાટા રાખે એ ઊંધા કરીને મેં એટલા ખેતરમાં તો હું જો એમાં ઊંધું કરી દઈને થઈ ગયો છો થઈ ગયો એની ભજ્જે ના હાલો ભજ્યા પણ તારે ક્યાં હાર્યું કરવાનું છું ભજ્જા લાયા છો ભજ્યા લાયા પણ ખાવા વગર એમ જ નથી ને હવે તો બધું પલળાયું પૂરું છે બે જણા ચાંદ ભજ્જા ખા હવે મને નથી ખબર એમ જ નથી પટાટા શું કામ કઢાયા હતી